જ અનેક પુલ તૂટી જાય છે, છતાંય તે કોઈને સજા થતી નથી, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ. રોજ દારૂ વેચાય છે, અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે, છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ઢગલાબંધ પેપરો ફૂટે છે, કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે, છતાંય કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી. આખી સરકારે રાજીનામું આપવું જોઈએ. ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય. આખી સરકાર રાજીનામું આપશે ત્યારે ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે. નમસ્કાર મિત્રો, ગોપાલ ઇટાલિયાના વિધાનસભામાં પગલા. જે દિવસની રાહ ગોપાલ ઇટાલિયા જોઈ રહ્યા હતા, જે દિવસની રાહ તેના સમર્થકો જોઈ રહ્યા હતા, એ દિવસ આખરે આવી ગયો અને વર્ષોની મહેનત, અઢળક આંદોલનો, અઢળક લડત અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા. ગોપાલ ઇટાલિયા ધારાસભ્યના શપથ લેવા માટે પહોંચ્યા, પરંતુ આ વચ્ચે તેમણે કેટલી બાબતો મીડિયાના મિત્રો સાથે શેર કરી હતી. વાત એ છે કે તેમણે રીતસરનો રણટંકાર વિધાનસભામાં પહેલા જ દિવસે કરી દીધો છે. આખી સરકારનું રાજીનામું માગી લીધું છે અને જે મુદ્દા કહી શકાય, ગુજરાતની જનતા જે મુદ્દાથી પરેશાન થઈ રહી છે, એ મુદ્દા મીડિયાના મિત્રો સમક્ષ તેમણે મૂક્યા છે. તેમણે લઠ્ઠાકાંડની વાત કરી. લઠ્ઠાકાંડને થોડો સમય થઈ ચૂક્યો, પણ વાત એ છે કે આજની તારીખે દેશી દારૂથી, દારૂ પીવાથી અઢળક લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોણ પૂછી રહ્યું છે? કોણ સવાલ પૂછે છે? ત્યાંના સ્થાનિક ધારાસભ્યોને. કોણ પોલીસને સવાલ પૂછે છે કે આ અડ્ડા કેમ ચાલી રહ્યા છે? કોણ સવાલ પૂછે છે કે કોને હપ્તા આપો છો? શું બધાને ખબર છે? આ સવાલો હવે ચર્ચાશે. વાત એ છે કે 6 મહિના થયા નથી ને કોઈ બ્રિજ તૂટ્યો નથી. અઢળક બ્રિજ ગુજરાતમાં તૂટી ગયા. શું બીજા દેશમાં, બીજા રાજ્યોમાં અલગ પ્રકારે સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, અલગ પ્રકારની સિમેન્ટ અને લોખંડ વાપરવામાં આવે છે? કેમ ગુજરાતમાં આટલા બ્રિજ તૂટી રહ્યા છે? એ વાત પણ તેમણે મીડિયાના મિત્રો સાથે શેર કરી, લોકો સુધી પહોંચાડી. પેપર ફૂટે છે સતત. ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના, સામાન્ય વિદ્યાર્થી હોય, ગરીબ ઘરથી આવતો વિદ્યાર્થી હોય, વિચારમાં પડી જાય કે હવે આગળ કઈ રીતે તૈયારી કરવી. કોઈ પણ વિદ્યાર્થી હોય એનો આખો મોરલ ડાઉન થાય, આત્મવિશ્વાસ હોય આખો ડગી જાય. તેની તેણે વાત કરી. બસ વાત એ છે કે તેને પૂછવામાં આવ્યું કે મોરબીના ધારાસભ્યએ રાજીનામું આપવાની વાત કરી, તમે આવ્યા અને રાજીનામાની આખી પોલિટિક્સ શરૂ થઈ, રાજકારણ શરૂ થયું અને તેમણે કહ્યું કે આખી સરકાર રાજીનામું આપે, આખું ગુજરાત તેની રાહ જોઈ રહ્યું છે. આખી સરકાર રાજીનામું આપે અને ત્યારબાદ ગુજરાત નવેસરથી તેઓ બનાવશે. ગુજરાતમાં ક્રાંતિની જરૂર છે. આ બધી વાત તેમણે કરી. તમે વિસ્તારથી સાંભળો ગોપાલ ઇટાલિયા શું બોલ્યા, પહેલા શું બોલ્યા, ત્યારબાદ શું બોલ્યા, અલગ અલગ મુદ્દે તેમણે શું કહ્યું. એના કારણે તમે જાણીતા થયા હતા અને આજે એ જ વિધાનસભા ગૃહના સભ્ય તરીકે તમે અહીંયા પહોંચ્યા. બંને દિવસ તમે કેવી રીતે જોયો? બંને ઐતિહાસિક દિવસ છે. એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાની અંદરથી જે કાંઈ નિર્ણયો લેવાતા અને નિર્ણયો પ્રજા વિરોધી હોય, જનતાનું શોષણ કરનારા હોય, જનતા ઉપર દમન થાય એવા નિર્ણયો હોય, એના વિરોધમાં મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવેલો. આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે. તો સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે, મારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો, મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી, એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું. રોજ અનેક પુલ તૂટી જાય છે, છતાંય તે કોઈને સજા થતી નથી, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ. રોજ દારૂ વેચાય છે, અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે, છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ઢગલાબંધ પેપરો ફૂટે છે, કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે, છતાંય કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી. આખી સરકારે રાજીનામું આપવું જોઈએ. ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય.
આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે, ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે, બ્રિજ તૂટતા બંધ થશે, નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે. તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય, ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય તો આખી સરકાર રાજીનામું આપે. ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો? આપે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. યાદ કરો 2017ની વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસને સારી એવી સફળતા મળી હતી. કોંગ્રેસ સરકાર ન બનાવી શકી, પરંતુ કોંગ્રેસ નજીક પહોંચી હતી. કારણ શું હતું? મોટા મોટા આંદોલનકારી નેતાઓ, તેમની વ્યૂહરચના. ગુજરાતને શું ફરી એક આંદોલનની જરૂર છે? ગુજરાતમાં શું ફરી કંઈ મોટું થવા જઈ રહ્યું છે? ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પહોંચતા શપથ લેતા જ કહી દીધું કે આખી સરકાર રાજીનામું આપે તો જો આવનાર સમયમાં તે શું શું કરી શકે છે. મુદ્દાની રાજનીતિ, લોકો જે પીડાઈ રહ્યા છે તે પ્રશ્ને બોલવું, શું લોકોને પસંદ આવે છે? આ તમામ બાબતને લઈને હવે ચર્ચાઓ થઈ રહી છે. અન્ય ધારાસભ્યો મને લાગે છે કાં તો દોડતા થઈ ચૂક્યા છે અથવા તો તેની પાસેથી શીખી રહ્યા છે. તમે દિગ્ગજ છો, તમે વર્ષોથી જીતો છો, પરંતુ તમારાથી નાનો કોઈ ધારાસભ્ય, તમારાથી નાની ઉંમરનો, તમારાથી અડધી ઉંમરનો કોઈ નેતા વિધાનસભા સુધી પહોંચે છે અને તમને શીખવાડે કઈ રીતે રાજનીતિ કરાય, કઈ રીતે બોલાય, કયા મુદ્દે બોલાય, કઈ રીતે લોકો સુધી પહોંચાય. આ નવા લોકો એટલે કે નવી પેઢી જે આવી રહી છે એ નવી પેઢીને કઈ રીતે પોતાની સાથે રખાય, આ બધું ગોપાલ ઇટાલિયા પાસેથી કદાચ મોટા નેતાઓ શીખી રહ્યા હશે અથવા તો ભવિષ્યમાં શીખવાની કોશિશ કરશે. ગોપાલ ઇટાલિયા શપથ લઈ ચૂક્યા છે. આ શરૂઆત છે. હજુ ગુજરાતને આવનાર દિવસોમાં ઘણું જોવાનું છે. ગુજરાત પાસે હવે વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા પણ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી આપણી પાસે મેવાણી હતા, અનંત પટેલ હતા, ચેતર વસાવા હતા, એવા ધારાસભ્યો વિપક્ષમાં કે જે હુંકાર કરે. હવે તેમાં ગોપાલ ઇટાલિયાનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે, ગોપાલ ઇટાલિયા કેવા પ્રશ્ન કરે છે. પરંતુ એક વાત સીધી અને સટ છે કે ગોપાલ ઇટાલિયાએ પહેલા જ દિવસે આખી સરકારનું રાજીનામું માંગીને એ ઇશારો કરી દીધો છે, એક સંકેત આપી દીધો છે કે હવે તમારો પરસેવો વિધાનસભામાં પણ પાડવામાં આવશે. હવે વિધાનસભામાં પણ તમને હકથી બેસવા દેવામાં નહીં આવે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ માહિતી, આ વિડીયો પસંદ આવ્યું હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.